સાવલી નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. નગરપાલિકાના 6 વોર્ડના કુલ 24 નગરસેવકોની હાજરીમાં યોજાયેલ બેઠકમાં ભાજપા પક્ષના આદેશ અને મેન્ડેટ મુજબ વરણી કરવામાં આવી. સાવલી નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના 21 સભ્યોના જલવંત વિજય બાદ સાવલી નગરપાલિકાના વહીવટમાં ફરી એકવાર કેસરીયો લહેરાયો છે. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રક્રિયામાં પ્રમુખ પદ માટે ડોક્ટર મોનાલિસાના નામની અને પ્રમુખ પદ માટે ગીતાબેન સિસોદિયાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપા મહામંત્રી અને સાવલી ઝોન પ્રભારી જયદીપસિંહ ચૌહાણ તેમજ સાવલી નગરપાલિકા સહપ્રભારી ભરતભાઈ પટેલ દ્વારા પાર્ટી મેન્ડેટ મુજબ બંને નામોની જાહેરાત કરવામાં આવી. વરણી બાદ ઉપસ્થિત અધિકારીઓ, નગરસેવકો અને શુભેચ્છકોએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા. આજે જ્યારે આગામી 2.5 વર્ષ માટે સાવલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને જ્યારે ચૂંટણી યોજાનારી છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના અહીંયા 21 સદસ્યો નગરપાલિકાના ચૂંટાયા છે. આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે અમને મેન્ડેટ લઈને આજે સાવલી ખાતે મોકલવામાં આવ્યા છે ત્યારે આજે અમે અહીંયા બધા સભ્યોની રૂબરૂમાં જ્યારે મેન્ડેટ ખોલ્યો એમાં પ્રમુખ સાવલી નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ તરીકે ડૉક્ટર મોનાલીબેન પ્રણવભાઈ શાહની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે ગીતાબેન વિજયપાલસિંહ સિસોદિયાજીની વરણી કરવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ સૈયદ મુસ્તાક અલી સાથે સત્ય ટીવી ન્યૂઝ સાવલી, વડોદરા.